અને અહીંયા રહે છે બોલો. હા ટાપુ આવી ગયું છે. આજે આપણે કમાઈ ગયા છે. ડ્રેસ પૈસા બધું આવી ગયું. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. હેપી રક્ષાબંધન. તો મસ્ત મજાના રેડી થઈને જઈ રહ્યા છીએ મમ્મીના ઘરે. આજે લંચ છે, રાખડી બાંધીને પછી અમારા નણંદના ઘરે જઈશું રાખડી બાંધવા માટે. પ્રતિકને સગી બેન તો નથી જ પણ કઝિન છે, 2-3 કઝિન બેન છે. તો એ લોકોને ત્યાં પણ રાખડી બંધાવીને પછી ઘરે આવી જઈશું. અને આ બંને જો તોફાન કેવી કરે છે પાછળ. જેનીસ તોફાન ના કર. અને અમારા સાહેબ જો ચશ્મા બસમાં પહેરીને છે ને બાપુ. હા, રક્ષાબંધન ના દિવસે પાછો જબ્બો લાગ્યો પહેરે. બોલો લ્યો, નવું લાગે યાર. કુછ નયા લગતા હે. તમારા લડ્ડુ ગોપાલ અમારી સાથે આવ્યા છે. જે મીના ઘરે પહોંચી ગઈ. મામા ફોઈના બધા ભેગા થયા છો. આ અમારા માતાજી છે. એમને અડાજણમાં સરસ મજાનો ફ્લેટ છે, તો પણ એમને રહેવા જવું નથી અને અહીંયા રહે છે. બોલો અમાર ભારતીબેન. કા પ્રીતિબેન, તમારો અડાજણ આટલો સરસ ફ્લેટ છે, કેમ રહેવા નહીં જતા? એ અમાર ભારતીબેન ના અડાજણ નથી ગમતું. આટલો સરસ ફ્લેટ છોડીને બેન અહીંયા રહે છે. વાહ 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 વાહ. મામા ભાણિયો મામા ભાણીએ કોપી ટુ કોપી છે. બે જણ ગોર ગોર મળાના. અને અમારા લડ્ડુ ગોપાલ અહીંયા મસ્ત બિરાજમાન થઈ ગયા છે. તો ગાઈસ, એક ટાઈમ એવો હતો કે મારો દક્ષ બહુ નાનો હતો ને, 6-7 દિવસનો, ત્યારે મામી વગર રહેતો નતો. બોલો, હે ને? નહીં તો દક્ષ ખરેખર તું મામીનો ખોરો મળે ને તો તું ચૂપ થઈ જાય. અમારી બધા જોડે તું રડતો હતો. બોલ. અરે વાહ, તમે તો મસ્ત ગરમા ગરમ પૂરી ઉતારો છો ને. શું વાત છે? શું બનાવ્યું જમવામાં? તો ગાઈસ, આ મારા ભાભી છે, મારાથી મોટા છે. ઉંમરમાં મારાથી બહુ નાના છે, પણ એમનું માથું મોટું છે, કેમ કે બંને ભાઈ કરતા હું નાની છું. આપે છે ને બેટા. ગાઈસ, અમારા લડ્ડુ ગોપાલનું જમવાનું આવી ગયું છે. શ્રીખંડ, પૂરી એન્ડ ખમણ. તો અમારા માતાજી લડ્ડુ ગોપાલ ને મસ્ત જમાડે છે. પહેલા લડ્ડુ ગોપાલ જમશે, પછી અમે જમીશું. જમાઈ મળ્યા. જય શ્રી કૃષ્ણ. આવો. રક્ષાબંધન નું આજનું જમવાનું: શ્રીખંડ, પૂરી, ખમણ, બટાકાનું શાક, દાળ, સાંભાર, ભૂંગળા. મસ્ત મજાનો જમવાનો બેસી ગયા છે. ભાભીએ એકદમ ટેસ્ટી જમવાનું બનાવ્યું છે. જમીને પછી રાખડીનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. આ બધાને લઈ. અમારા લડ્ડુ ગોપાલ ને પહેલા રાખડી બાંધશું, પછી અમે બધા રક્ષાબંધન મનાવીશું. તો ગાઈસ, અમારા ઘરમાં છોકરી જ નથી. મારા બંને ભાઈના ઘરે છોકરી નથી, મારા ઘરે બી છોકરી નથી. તો મામી બંને દક્ષુ જેનું ને મામી રાખડી બાંધે છે. જો બેન નથી તો કઈ નહીં, મામી રાખડી બાંધે છે. વાહ ભાઈ વાહ. અમારા દક્ષુભાઈ ને પેંડા નથી ભાવતા. રાખડી બાંધી દીધી છે ભાણિયા ભાઈ ને. 3 ભાણિયા ભાઈ છે. એક અમારા લડ્ડુ ગોપાલ અને એક દક્ષુ છે એનું. ફાઇનલી રાખડી બાંધવાનો ટાઈમ આવી ગયો છે. આ બંને મારા ભાઈ છે. ચાલો તો રાખડી બાંધીએ ભાઈને. આરતી થઈ ગઈ છે. હવે ફાઇનલી રાખડી બાંધીએ. ચાલો.
આવી ગયું. બોલે પાડલો દાપુ આવી ગઈ છે, દાપુ. એને ખબર વીર હવે ભાભીની વારી. બે ભાઈને બાંધી દીધી, હવે ભાભીને બાંધીએ. જા. આ ભાભી રાખડી છે. ભાભીની રાખડી અલગ છે, બંને ભાભીની. ભાભીને નણંદ પહેરાવે. હવે ફાઇનલી બચ્ચા પાર્ટીનો વારો આવ્યો છે રાખડી બાંધવાનો, તો બચ્ચા પાર્ટીને પણ બાંધી દઈએ. આ બે છોકરા છે, આ ભાઈના, આ મોટા ભાઈના આ બંને છોકરા છે, અને આ બંને છોકરા આ પિન્ટુ ભાઈના છે, આના છે. ઓકે, ચાલો તો ચારને રાખડી બાંધી દઉં, કેમ કે અહીંયા પણ કોઈ છોકરી જ નથી મારી સિવાય, હું જ છું બસ. એટલે આપણે આખી જિંદગી આપણા પિયરમાં જલસા. કે પછી કે પિયા કે હું કમાતો થઈ જઈશ ને પિયા પછી તમને પૈસા આપીશ. આ અમારો સ્માર્ટી બોય છે. આ અમારો એકદમ સિમ્પલ સોબર બોય છે. ડોન ભાઈ આ અમારો તોફાની સ્માર્ટી બોય છે. આજ્ઞાકારી. આ અમારો સ્પોર્ટી બોય છે. ગમા અને ગઈ આ અમારો બાવળિયો બોય છે. રમી ગયું છે. એ સાયકલ છે સાયકલ. આયુષ્માન ભવ, વિદ્યાવાન ભવ, લક્ષ્મીવાન ભવ. કા ભાભી પતિ ગઈ રક્ષાબંધન? મજા આવી રક્ષાબંધનમાં? બહુ મજા આવી. હે ભાભી મજા આવી? તો ગાઈસ જો મમ્મી અમારા કન્નુ રાજાને કપડાં સરખા કરે છે. બધા છોકરાઓએ ફોટા પડાય ને મારા કન્નુ રાજાના કપડાં ચૂથી નાખ્યા હતા બિચારાના, એટલે નાની માં લડ્ડુ ગોપાલને મસ્ત મજાના કપડાં પાછા પહેરાવી દે છે. અને આ મારા સેક્સી બોય જો, આ હા હા મૂછનો દોરો ઉગી ગયો, શરમાઈ ગયો. કા ભાઈ તમારે અડાજણ રહેવા નથી જવાનું? કેમ અહીંયા જ રહેવાનું? આટલું મસ્ત અડાજણ ઘર છે ને યાર, તમે રહેવા નહીં જતા? અમરોલી ફ્લેટ રહેવાનો? તો અડાજણનો ફ્લેટ શું કરવાનો? ભાડે આપી દેવાનો. એવું ભારતીબેન? ભારતીબેન તમે અડાજણ રહેવા કેમ નહીં જતા? બસ ખાલી છોકરાઓને અહીં સેટ થવું છે તો પછી અડાજણ શું કરશે? યાર આટલું સરસ અડાજણ ઘર છે ને, ચાલશે વેચી દો તો એને. સોનું બેન લઈ જશે. હાય હાય ખુશ થઈ ગઈ, મને ઘર આપે તો હું તો બે ઘરની મારી. એક તો અમારું બને જ છે, બીજું ઘર મારા ભાઈના છોકરાઓ છે ને આર્ય બાપા. ચાલો તો ગાઈસ અહીંયા રક્ષાબંધન પૂરી થઈ. હવે જઈશું અમારા બીજા નણંદના ઘરે. સવારે એક નણંદનું થયું, હવે અત્યારે બીજા નણંદના ઘરે જઈશું, પછી સીધા ઘરે. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મારા ફોઈ અને બાનો પ્રેમ કેટલો છે. જો આમાં મા દીકરીનો પ્રેમ છે ભાઈ. મારી મમ્મી છે આ. મારા દીકરી છે આ. મારી કરતા મારી મમ્મી પત્ની લાગે, હું જાડી પાડી લાગુ. માં તે માં બીજા બગડાના બા, માના તો કોઈ ના આવે. વાહ 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 વાહ. હું ને પ્રતિક આવ્યા છીએ મારા બીજા નણંદના ઘરે. છોકરાઓ ત્યાં જ છે મારા ભાઈના ઘરે. દક્ષ આવે ને તો બેસવા જ ન દે શાંતિથી. તો અમારી 4 વ્હીલ નહીં પણ એક્ટિવા લઈને આવ્યા છે મારા ભાઈની. હમણાં મારા નણંદના ઘરે રાખડી બંધાવીને પછી અમે પાછા દક્ષ જેનિસને લઈને ઘરે જઈશું. અને આ મારા હીરો જો, આ ગળેથી રૂમાલ તો કાઢ નાખો. ખાઈ જાઓ, આટલું જ થઈ જાય. કોણ હલાવે તોફાન કરીને ચકોને હારી કેવડાવી. તો અત્યારે એટલે થઈ ગઈ છે ને. ભગવાન મારા ભાઈ ભાભીને લાંબી ઉંમર આપે ને બસ સુખ આપે. ખાલી હેલ્થ સારી રાખે ભગવાન. ફોટો બી પાડ. હા એ જ કરું. ફાઇનલી ભાઈ બહેનની રાખડી બંધાઈ રહી છે. ચાલો તો ફાઇનલી હવે અમે ઘરે જઈએ. હજી અમારા બીજા એક નણંદના ઘરે જવાનું છે. બધાને બાય બાય કહી દો. બાય 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 બાય.
ફાઇનલી મમ્મીના ઘરેથી આવી ગયા છે અને થોડી વાર સૂઈને પણ ઉઠી ગઈ. તો હવે ડિનરની તૈયારી કરું છું. ડિનરમાં મારે ભેલ બનાવી છે. તો મમરા તો હજી બજારમાં જ પડ્યા છે, લેવા જવાનું છે. મમરા લઈ આવું અને સરસ મજાની ધાણાની ચટણી બનાવી દઉં. ટામેટા અને કાંદા સમાર્યું, સેવ લઈ આવું. તો ગાઈસ આ લોકો છે ને ઘરે આવી ગયા ને ધમાલ ચાલુ કરી દીધી. જો ના હા હું જો એક ના તારી પર મારી વાત સાંભળો. અત્યારે 2 ફોન આપણે રિપેરમાં આપ્યા, એકે થયા નહીં અને બહુ ભાવ કીધો, બરાબર? તો પ્લીઝ આ સાચો ફોન નહીં મળે ભાઈ. કેચમ રમે છે, બહુ મારીશ. જો ફોન પડે ને તો બહુ મારીશ. ઓ માં આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલના બ્લોગમાં. બાય બાય.